બધું આખા ગામમાં છે હા અને મારો છોકરો વાગે જેવી હેડ છે ગોળાના જીમ હા એના બાપને દરવાજા નહીં નાખ્યા કહી દેજે હા કહી દો મારા બાપ ઉપર ના જાય. તમને ખબર છે મારો બાપ શું છે? હજુ વિચારી લો, અહીંથી પગ બહાર મૂક્યો ને એટલે તમારું તો મોત જ છે. બાપા એનો બાપો એવો છે ને છોતરો પાડી નાખે એવો છે. તારો બાપો હું છે મરેલી ગો છે હા હું મરી નહીં ગયો હજી જીવું છું હા હજુ ખબર નહીં હોવા હું હજુ કહું ના પાડું છું હજુ મનાઈ લ્યો પ્રેમથી તો સુખ શાંતિ વાળું પડી જાય બધું. મારી વાત હોભળ કો તો વારે છે કો તો મૂરે એક વખત વાલજી બોલે ને પછી એની જીભ ના બળે હા કસોરો નહીં, હું તો અરે ભાઈ. નહીં રહું, પણ તમને નહીં રહેવા દો. ભાઈ કહું છું મારી વાત હોભળ વળીને પાછું આપવાની કોઈ દાડો ઓછી જ ના કરતી હા ઈ મારે પાછું નહીં આવવું પડે, તમારે આવવું પડશે. અને જોઈ તો પાછી ના આવતી હા પાછું નહીં આપો, પાછું તમારા પાસે જઉં છું હું. હા, હેડ હેડ પપ્પા બેટા બીના કેવું છે? બસ શાંતિ છે અને બાલા બોલ ચમ શકે બસ શાંતિ શાંતિ. બધી શાંતિ છે ને એટલે બેટા દેખીમાં શું હસનો અવાજ આવે છે પેલા રંગાનો પૂરે છે હપ્તો તો આવતો એટલા માટે જીયા પેલો રંગો આપણે હપ્તો કરાતો રાખે નું બાર બહાર લેતા કાઢી લાગ્યું યા નહીં એકવાર એક મિનિટ બાર શાંતિ રાખતું નહીં આયા તો બાપુ મારી ભૂલ થઈ ગઈ તમને ખબર છે કે આખા ગામમાં કોઈ મારો રૂપિયો ના રાખે અને તું મારા રૂપિયા લઈ જઈ અને છેલ્લે 3 મહિનાથી ચેડો ધોડાવે છે મારી ભૂલ થઈ જાય બોલો ભૂલ થઈ જાય બાપુ શું કરે બોલ હોજ સુધી પૈસા આલી જોઈ છે હા. કે પછી ઉડાડી મેલું તમે ના, અને કીધી તું યાદ વાત. રાખજે મારી ભૂલ થઈ કે જાય. તારા ખાનદાનમાં કોઈ એક બચ્ચું કોઈ જીવવા નહીં દેવું બધું પૈસા આપી દઈએ તમે મારી ભૂલ થઈ જાય છેલ્લી વોર્નિંગ છે અમલ બેટા અને જો કદાચ આ હોજ સુધી પૈસા ના લે ને તો વાનું ઘરનું નળિયું કે પગનું તળિયું આનું ના હાજુ મેલતો અને જાય છે મારું બેટું આ હું ચલ્યા બંદૂકો લઈને આવ્યો છે છા કોણ આવો માથા ભારે વ્યક્તિ હા ચાલ નીકળાવ બેટા બાજા આ કોણ છે કહું છું આ માથા ભારે વ્યક્તિ હોય ચોથી મારા બાપા, મારા બાપા. હાય હાય આવા બાપા લા બાપુજી બેટા થેલો ને બધું આ શું છે એ તો આના પર જવાબ આપશે તમને બાપા. બાપા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ વાલજી મારો નામ બાલાનો બાપો હા વાના બાપાને ખબર પડશે ને તો આ ભોડું કાપી નાખશે હા અને હું મારા બાપાને કહી દઈશ, મને નહીં લઈ જાવ ને તો. બેટા તને કોઈ દારો ના પાડી એટલે બાપા હું ના જાઉં? જવાનું ને બેટા તારે જવાનું હા લઈ જા બેવો ને હા બાપા બેડાઈ ગયું છે આ ચેન ચક્કર કચ્છી. તને હા ના વાત છું તને શોપિંગ કરવા જવું છે નહીં ચોઈ જાઉં મારા બેટા જીબ્બા જવો છે કે નહીં બજાર જીવવા દેવો છે તો આ શોપિંગ ને બોપિંગ ચોથી આવી વચમો એક કામ કરે હવે ઓછી છે હું પંપ લઈને આવું પછી જવું. મારી વાતો પર કોમાઈ નહીં જાઉં કોમાઈ નહીં જાઉં બધો ગેરો હા શિક્ષા કરીને જો હું રિક્ષા નહીં જાઉં. હું નહીં તો જાઉં. હું હવાઈ જહાજ મંગાવ્યો હોય કઈ બેટા હવાઈ જહાજ બાપા કોઈ બાઇક ઉપર જાય, રિક્ષામાં નહીં જાઉં. ચાલો, મારે જવું. પણ ઘેર રાખા હાહી બંગાળીઓ તો લાવીએ છીએ અમે ગાડી ચાલુ કરો ને. તાને હું કંટાળો લાવી દીધો. ખરેખર બાપા, મારે જવું. મારું બેટું મને મૂકી. ઘરમાં બેઠ કહું છું કાલે લઈ જાઉં કાલે મારા બાપાને કહી દો. ના અરે હું મોકળા જેવું રોવે છે હા હારું બેટા મારે હું કર્યું આ ઓમ જાય હા તું બોલી દે મને ના કરજે હા અરે મને શરમ આવે છે તો મારે હું કરવું હા હા શાંતિથી થાક્યો પાક્યો આડો પડું આવે ને એટલે પાછો અને ફોલાઈને તો પેલા 99 વાળા મોલમાં મોકલી દઉં હા એટલે શાંતિ હા અરે એ પડ્યું હા ચાલ હું દુઃખ આજ રહ્યો છું હા ભાઈ હાથે કરીને કહું છું મોઢો કાપવાના ધંધા કર્યા છે
હું કહેતો તો કે બાલા બધું કરજે પણ આ ના કરતો અને એ જ પકડીને આવ્યો હા અજે પડીપુ હા ફટકારો તમે તાર ગદ્દાર ઉભો થા દગા ખોર અજા હું તો દગો કર્યો મને તારી ભાષાની ચોરી ને પણ બેહું કર્યું એ તો તું દગો કર્યો અને તારા છોકરાએ મારા હંગાથી દગો કર્યો બે જણા ચીટિંગ રમી ગયા તમે દગા ખોર સાહેબ પકડી જો આ બેવાને પકડી દે કાયદી ફરિયાદ નોંધાઈ છે તમારા ઉપર બરાબર? તમારા ઉપર ફરિયાદ નોંધાઈ છે કોને પણ તને પછાભાઈ. ખબર હતી કે બાલે ઓના હંગાથી લગન કરે તો મારી છોડીને ફસાઈ હું લેવા બાપુ મને ખબર નહીં જબી બેટા મને ના વાત કરી તને છે. તું જાણતો તો વાલે તું જાણતો તો બીજા કેવા લગન કરે એના કરતા પહેલા મી લગન કર્યા છે અરે સર્ટિફિકેટ હોય તો પેલા ઓને પૂરી દો ઓને પૂરી દો બે બેન પૂરો સાહેબ મારી વાત સાંભળો આ બાપાનું વાત બેવાને લઈ જશું ભાઈ મને કચ્છી ખબર નહીં આઈડો કોર્ટ મેરેજ કરીને આવ્યો તો મને તો કચ્છી ગતા ગમત નહીં હા ખબર ના હોય તો પસા ઓને રાજી લે મેમન કરતો તો પાછું પણ મને હું ખબર તો મહેમાન જ છે હા હું કોઈ મહેમાન નથી હું તમારા ઘરની વહુ છું બેટા આ હું કીધું તો હોપડી લે હું કીધું મને બધી ખબર તમે લઈ દો મારી તમે વાત લઈ દો સાંભળો, મેં કચ્છું કરી નહીં મને માફ ખબેર કરજો. છે બેવાને ખબેર છે દગો રમું છું પછલા તારાથી દગો તખા તું એ રમું છું. ફરી જો મારા બાપાને કહી દે તો કઈ હાજુ નહીં રે હમનો વ્યક્તિ છું વર્તો રાખી એલા તારો તારા બાપો હું કરશે તારો બાપો હું કરશે મને એમ કે છે મારો બાપો હું કરશે ઈ તો ઈવોને પૂછી લો આ ખબર પૂછી લો મારો બાપો હું કરે એટલે એનો બાપો હું મોટી ટોપ છે તખા બોલો કોણ છે એનો બાપો કોણ છે લે હવે પાછા મેલને ચાલ જે હોય મારી વાતો બાદ ભાઈ મને કચ્છી ખબર નહીં મને વચ્ચી ના લાય હા ના વાલજી તને બધી જ ખબર હતી તું એ મારા અંગાથી છુપાવી યાર કચ્છું નહીં છુપાય તું તો મારો નાનપણનો મિત્ર છે હા કેતો તો કે છોકરો ભણવા મેકલ્યો છે ને આ લશ્કરનું ઘેર આવી બધું તખા તું એ ફરી જો હું ફરી ગયો એટલે આ તાત્કાલિક બધા ફરી જો હા બેટા મારી વાતો બાજુ આ છોકરાના લગન તો હોય કને તજી આ તારાથી થાય કર લે હા મારાથી થાય કલે જા બેટા બાપુજી ના હું મારા બાપાને બોલે ના બેટા મારી વાતો બાજુ એ નાટક આમાં કોઈ નાટક કરવા નહીં સાહેબ તમે તારા બેન લઈ જાઓ કુટી નાખો બેવાને. કુટી જ નાખો વાયનો તમારો બખાડો પેલા બંધ કરો હોબીન થાચું હું આ ગુનેગાર છે ને આ ગુનેગાર ગુંડાઈ સાહેબ આ બે ગુનેગાર નહીં સાહેબ આ બેવાને તો હું લઈ જાઉં જેલમાં અને લે હડો પછી મને અબો દાચી મને બાપ કરી જેલમાં દો થઈ જશે મારી. મારું કોઈ વાત નહીં મારું છોડી દે, મારું કોઈ વાત નહીં, હા. મારું કોઈ વાત નહીં બાપા કઈ માફી કરું છું માફી બાકી છે માફી માંગુ છું હા આજે પડવું પણ પચા મારી વાત તો હવે પચા કહું છું પચા મારો વાત કઈ પચા પૂછી બાપા પોલીસ સાહેબ મને પોલીસ હા હા બાપા તબિયત તો હારી છે કે બાપા પોલીસ જો જે બેટા અને પોલીસ છો છે પોલીસ જી પોલીસ પછો જોજો કયો પછો તાખો નહીં કોઈ આવ્યું હોય કે શું આવ્યું કોઈ આપનું હતું હા કોઈ નહીં પછી આવ્યું. જો કહું છું વાલા સપનું જોયું કોણ? તારાની જે ઊંઘ નહીં આવતી મને હા તારા બાપને હાર્ટ એટેક આવી જો તા મરી જોત પણ હું શું કરું અમે કોની તો સપના ના જોતા હોય તો હવે હું કેવું મારે હા મને તો કોઈ કહેતા જ નહીં હા બેટા હા પાણી બતાય પાણી હા હું પાણી ભર્યો બતાય બેટા કોની પાણી લેતા એટલે હું પાણી ભરલાવ લેતા ખરી તબિયત ખરાબ થઈ છે તાન હું થયું શેમ રોવો છો વહી આવી કે ખેસ આવી તાજો હું કેવું મારે ભયંકર સપનું આવું છે હા તારો ભા સપનામાં પોલીસ આવી હતી આ પછું આવ્યો તો એને પોલીસ કેસ કર્યો તો વાલ્યાએ મારા અંગાત છેતરપિંડી કરી હા પોલીસે મને વાંચી પકડ્યો તો હા આના લીધે હું કરવું પડે છે તારો બાપો અમન અમો કોકદારો મરી જાય હા આઈ બોલે છે હારી બેટા હું કહું છું હા પેલી ઢબી છે ને રોતી રોતી એના બાપાના ઘેર જાય છે હા હવે શું થશે હવે એનો બાપો આવતો જ છે હા ઈ જે થાય એ, હું બેઠી હું ને મારા બાપા બેઠા બાપા બેટા છે પણ મારું શું થશે તમારું તમે જાણો હાજો હાજો રોજી ખાવાનું કરો હવે મારે પછા સમજાવવો પડશે હા રેડો અંદર હું દાદા આયા છે કહું છું હા ચૂક શાંતિ જીવન હેઠતું તું ને ભંગાર થઈ ગયું